એ ભાઈ થઈ ગયા વાહિંદા? હા બસ સેલા છે તો ગાયો ઘા વાહિંદા નાખી દે સેલા, પછી બધાય ઢોરને બદલાવી લે. હું ગાયો ઘા નીણ કર દઉં, પછી આપણે પોરબંદર જવાની ખબર છે ને? હા હાલો હાલો ઝટકે હાલ તો ઝટકે રા. ઓય માં હું થયું ભાઈ? આ પાડીએ પાડ્યો મારો ગોઠણ એક તો દુખતો તો ને હવે બહુ દુખો મીંડો. હવે કરવું શું મારે? તો એમાં હું તું ટેન્શન લે, આપડા પોરબંદર તો જવાનું જ છે. તો આપડા પોરબંદર માં શ્રી માધવરાય આયુર્વેદિક તેલ નું કામ બહુ સારામાં સારું છે. તો હાલ હું તને ન્યા લઈ જાય. જો ભાઈ હું તને અહીંયા જ આવવાનું કહેતી હતી. શ્રી માધવરાયજી આયુર્વેદ તેલ અહીંનું કામ બહુ સારામાં સારું છે. તો હાલ આપણે અંદર જઈએ ને ટ્રાય કરીએ પેલા તારા ગોઠણમાં લગાવીને. જો ભાઈ એટલા બધા લોકો અહીં દવા લેવા આવ્યા. જો ભાઈ તને સાહેબ તેલ લગાવી દઈએ, તને જો 10 મિનિટની અંદર રાહત થાય ને તો જ આપણે આ તેલ લેવાનું છે, બરોબર? તો મિત્રો, તમને ડોક્ટરે કીધું હોય કે તમારી ગોઠણમાં ગાદી ઘહાય, તમને ગોઠણમાં ઓપરેશન આવે છે, કે તમારા ગોઠણમાં હોજો આવી ગયો, કે તમારા ગોઠણમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય, તો તમે આ તેલ સવાર સાંજે 2 ટાઈમ લગાવો તો તમને 10 દિવસની અંદર સારું થઈ જ જાય. તો મિત્રો, આ 10 ml ની સીસી આવશે અને 1 મહિનાનો ક્રોસ આવી છે. જો તમારે કોઈને પણ લેવી હોય તો 2000 ની સીસી. તો દાદા, તમે ક્યાં ગામથી આવો? કુતિયાણાથી. પહેલી વખત આવો કે આ બીજી વખત આવ્યો. કેવું તમને રાહત છે તેલથી? બહુ રાહત છે. હા, સારું છે ને? હા, સારું છે. તો ભાઈ તમે ક્યાં ગામથી આવ્યા? છત્રાવાથી આવ્યો. તો ભાઈ તમે કોના માટે તેલ લેવા આવ્યા અહીં? હું મારા દાદા માટે લેવા આવ્યો તેલ. હા, અમારી બાજુમાં રહી એ તેલ લઈ ગયા હતા. એટલે એની અમને કીધું કે ભાઈ માધવરાય આયુર્વેદિક છે પોરબંદરમાં, ત્યાંથી તેલ અમે લઈ આવ્યા. એ દાદાને સારું છે એટલે મને વાવડ મળ્યા. એટલે હું મારા દાદા માટે લેવા આવ્યો. પહેલી વખત લેવા હા, આવ્યા? પહેલી વખત. બહુ રિઝલ્ટ સારું છે. બાજુમાં દાદા કહેતા હતા એટલે હું ટ્રાય કરવા લેવા આવ્યો. બરોબર. તો ભાઈ તમે ક્યાં ગામથી આવ્યા? માલથી. તમે કોના માટે દવા લેવા આવ્યા? મારી મમ્મી માટે. બરોબર. એને ગોઠણ દુખતા હતા કે? ગોઠણ બહુ દુખતા હતા. લગભગ 10 દવાખાને ભાગ્યા, કોઈ ફેર જ ન પડ્યો. બરોબર. જે મારા મામાનો છોકરો છે એને ત્યાં આવ્યા હતા અને દવા બહુ સારી છે, લગાડ્યા પછી બહુ સારું થઈ ગયું. અત્યારે તો સીડીને પગથિયા ન ચડી શકતા, ઓહો, અટાણે દોડીને ચડી જાય. તો મિત્રો, આપણા ભાઈને તેલ લગાવ્યું ને 10 થી 15 મિનિટ થઈ ગયું. આપણા ભાઈને રિઝલ્ટ પૂછીએ કે કેવું ખારું છે. હા, અત્યારે મને હાવ રેડી થઈ ગયું છે. હા, અત્યારે બહુ સારું છે. એટલે ગોઠણ જેવો ગોઠણ થઈ ગયો ને? હા, ગોઠણ જેવો ગોઠણ. મિત્રો, તમારે પણ શ્રી માધવરાયજી આયુર્વેદિક તેલની મુલાકાત લેવી હોય તો એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલ છે.